પરિવારમાં જો કોઈને ડિમેન્શિયા ડિટેક્ટ થયો હોય તો સાહેબ પરિવારજનોએ આવા દર્દીની કઈ રીતે સંભાળ લેવી? એ બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ડિમેન્શિયાના દર્દી મેં કીધું ને, મેં તો એમનો સ્વભાવ, એમના વર્તન વ્યવહાર, એમની યાદશક્તિ બધામાં ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે. એટલે પરિવારજનો માટે પણ એ એક આઘાતજનક વસ્તુ હોય છે. બરાબર છે. ઘણીવાર એવું થાય કે લોકો ડિમેન્શિયાના દર્દી એમના માનો કે સન હોય કે ડોટર હોય, દીકરો હોય કે દીકરી હોય, એનું નામ પણ યાદ ન રાખી શકે. બરાબર છે. અથવા તો કોઈ બીજા નામે બોલાવે. પરિવારના લોકો માટે ઘણીવાર આઘાતજનક હોય છે કે લે મને ભૂલી ગયા, મારું નામ નથી ખબર એમ. એટલે આ વસ્તુ સાથે કોપ અપ કરવું, એ વસ્તુ સાથે ડીલ કરવી પરિવાર માટે ઘણીવાર ઘણું અઘરું હોય છે. બરાબર. એટલે સૌથી પહેલા તો આવા દર્દીને એકદમ સારી રીતે સાચવવા માટે પરિવારોએ કટિબદ્ધ થવું જોઈએ. બરાબર છે. ભાઈ દર્દીનું સતત ધ્યાન રાખવું, ખાસ તો એ ભૂલા ન પડી જાય. પ્લસ એમને યાદશક્તિનો પ્રોબ્લેમ હોય, એટલે એમની જેટલી જરૂરી વસ્તુ હોય જે એમને રોજિંદા જીવનમાં કામ લાગતી હોય, બરાબર, સવારની માનો કે બ્રશ કરવાની પ્રક્રિયા શરૂ કરે ત્યાંથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી દર્દીને જે બેઝિક જરૂરિયાતો હોય એ દર્દીની સામે જ હોય, દર્દીના રૂમમાં જ હોય, કે જેથી દર્દીને બહુ શોધવા ન જવું પડે. બરાબર છે. એ એક મહત્વનું વસ્તુ છે. પ્લસ દર્દી સાથે એકદમ સારી રીતે સહાનુભૂતિથી વાત કરવી, એમને પ્રેમ, હૂંફ અને કરુણાથી એમની સારવાર કરવી. જો કોઈને યુરિનનો પ્રોબ્લેમ કે લેટ્રિનનો પ્રોબ્લેમ જે મેં આગળ વાત કરી એવી રીતે હોય તો અત્યારે જે પેલા એડલ્ટ ડાયપર આવે છે, મોટી વ્યક્તિ માટેના ડાયપર, આપણે બાળકોને તો પહેરાવતા જ હોય, એવી જ રીતે મોટા ઉંમરના પણ ડાયપર આવે છે, એનો ઉપયોગ કરી અને ટાઈમે ટાઈમે ડાયપર ચેન્જ કરવા, એ પણ બહુ મહત્વનું છે. કારણ કે નહીંતર ભીના ને ભીના ડાયપરમાં રહેવાથી દર્દીને ઘણીવાર ભાઠા પડી જતા હોય છે કે ઇન્ફેક્શન પણ થઈ જતું હોય છે. પ્લસ એટલો બધો વધારે ડિમેન્શિયા ન હોય ને દર્દી હજી પોતે એક્ટિવ હોય, માનો કે દુકાને જતા હોય, ઓફિસે જતા હોય, તો રસ્તામાં પણ જે કોઈ ઓળખીતા પડખીતાનું ઘર આવતું એ લોકોને જાણ કરી રાખવી જોઈએ કે ભાઈ ક્યારેક દર્દી ભૂલા પડી જાય તો ઘર સુધી મૂકી જાય. દર્દીના ખિસ્સામાં કાર્ડ રાખવું જોઈએ, એમાં કોન્ટેક્ટ ડિટેલ્સ લખેલી હોય, દર્દીનું નામ, કુટુંબીજનોના નંબર, કે દર્દી ક્યાંક ભૂલા પડી જાય તો કોઈ એમને ચીંધી શકે. બરાબર છે સર. અને ખાવા પીવામાં પણ ડિમેન્શિયા વાળા દર્દીને સાત્વિક અને સાચો અને સારો ખોરાક કે જેમાં વિટામિનનું પ્રમાણ વધારે હોય, પ્રોટીનનું પ્રમાણ વધારે હોય, બહુ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, તળેલો નાસ્તો, એવી બધી વસ્તુની જગ્યાએ લીલા પાંદડાવાળા શાકભાજી છે જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય, વિટામિન્સ હોય, બરાબર, સૂકો મેવો છે, એ બધી વસ્તુ આપવી જોઈએ. બરાબર. અને ડૉક્ટરે જે રીતે દવા કે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી હોય એ ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત રીતે દર્દીને આપવી જોઈએ. ડિમેન્શિયાવાળા પેશન્ટને ઘણીવાર ઊંઘના પણ બહુ પ્રશ્ન રહેતા હોય છે કે લોકો રાત્રે જાગે અને દિવસે સૂઈ જાય. તો એના માટે ડૉક્ટર ઘણીવાર સલાહ આપતા કે ભાઈ રાતે થોડી હળવી એવી દવા આપે કે દર્દી સારી રીતે સૂઈ રહે, પણ દિવસ દરમિયાન દર્દીને પ્રવૃત્તિમય રાખવા જેથી દર્દી ઘેનમાં ન જતા રહે. કે જો દિવસના દર્દી સૂતા રહેશે તો રાતે જાગશે, એટલે એ સાયકલને બ્રેક કરવા માટે તમારે દિવસના ફરજિયાત એને એક્ટિવ રાખવા પડે. તો કોઈ ફેમિલી મેમ્બર એમની સાથે વાતચીત કરવી, કોઈ હળવી ગેમ્સ રમવી, અથવા બહાર ફરવા લઈ જવા ફળિયામાં કે ગાર્ડનમાં. બરાબર છે. એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ, આ તો વાત થઈ કે કેર ગીવરેનો અલ્ઝાઇમર્સ અથવા ડિમેન્શિયા વાળા દર્દીઓની કઈ રીતે સંભાળ રાખવી. પણ સાહેબ તમારી સાથે વાત કર્યા બાદ મને તો એવું લાગે છે કે કેર ગીવરનું સાહેબ બર્ડન પણ ખાસું વધી જતું હોય છે કે સાહેબ આટલી બધી વસ્તુનું એક સાથે કોપ અપ કરવું. સાહેબ આપણને આનો ડિમેન્શિયાથી પીડિત દાદા દાદી અથવા કોઈને પણ હોય તો સાહેબ આપણે એમની સાથે વાત કરવાની બી સાહેબ આપણને થાક લાગી જતો હોય કે આપણે કેટલી વાર વાત કરશું, એકને એક વસ્તુ કેટલી વાર એને કીધા રાખશું. આવી કન્ડિશનમાં આપણે એમની સાથેનું વાર્તાલાપ બંધ કરી દેવું જોઈએ કે નાની મોટી વાત ચાલુ જ રાખવી જોઈએ? સર, દર્દી સાથે વાર્તાલાપ તો સતત ચાલુ જ રાખવું જોઈએ, કારણ કે ડિમેન્શિયાવાળા દર્દીને ઘણીવાર કેવું હોય કે એ લોકોનો જે દુનિયા હોય ને બહુ નાની થઈ જતી હોય, કારણ કે એ લોકોને અમુક વસ્તુ જ યાદ રહેતી હોય, અમુક વસ્તુ ભૂલી જતા હોય. તમે એમને જેટલું એની સાથે વાતચીત કરશો, પ્લસ વાતચીતથી શું થાય કે એમને અમુક જાતના ક્યુ મળે. કોઈ વાતચીતમાં ક્યાંક જૂનો કોઈ રેફરન્સ મળી આવે, કોઈ એના જૂના મિત્રોની વાત મળી આવે, કોઈ સગાવાળાની વાત મળી આવે. બરાબર સર. બરોબર. તો એનાથી શું છે કે એમને થોડું મેમરી પાવર પણ ઇમ્પેક્ટ ન થાય, અને તમે ક્યુ આપો ને તો એની મેમરીમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ થાય. પ્લસ ડિમેન્શિયાવાળા પેશન્ટને ખાસ યાદશક્તિમાં જે ખાસિયત હોય છે એ હોય છે કે એમને જૂનું બધું યાદ હોય, એમને સ્કૂલ ટાઈમનું બધું યાદ હોય, કોલેજ ટાઈમનું બધું યાદ હોય, કદાચ 10 વર્ષ પહેલા બનેલી ઘટના પણ યાદ હોય, પણ એને કદાચ એવું બને કે 10 મિનિટ પહેલાનું યાદ ન હોય.
એવું પણ બની શકે સાહેબ. હા, એવું બની શકે. કારણ કે જૂની મેમરી હોય ને મગજમાં બહુ સારી રીતે અલગ અલગ જગ્યાએ સ્ટોર થઈ ગઈ હોય, નવી મેમરી સ્ટોર ન થતી હોય. એટલે દર્દી ઘણીવાર અમુક સગાવાલા એવું કે લે સાહેબ એમને 10 વર્ષ પહેલાનો તો યાદ છે, તો આમાં ક્યાંથી ડિમેન્શિયાની વાત આવી? પણ ડિમેન્શિયાની ખાસિયત છે કે જૂની વસ્તુ યાદ રહી જાય, નવી વસ્તુની મેમરી ફોર્મ ન થાય. એટલે એવા દર્દીમાં તમે જૂની વાતો કરો તો એમને મજા આવે. એવા દર્દીને આપણે શક્ય એટલું આનંદમાં રાખવાના છે, શક્ય એટલા પ્રવૃત્તિમય રાખવાના છે. બરાબર છે.